લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આ વિડીયો જોયા પછી આપણે ઘણી બધી રાહત મળે કે ભાઈ આવનારા અઠવાડિયામાં કઈ ઘટના ઘટી શકે છે, કયા કલરથી ફાયદો, કયા અંકથી ફાયદો. બીમારી છે નથી, બીમારી હોય તો એનો ઈલાજ આપણે કરી શકીએ, એને અટકાવી શકાય. તો મિત્રો, એક નાનકડો વિડીયો આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત પણ આપણે કરીએ. આજની પહેલી રાશિ મેષ રાશિથી. મેષ રાશિવાળા માટે અઠવાડિયું સારું. થોડીક મહેનત પછી જીવનના જે બંધ દરવાજા છે એને ખોલી શકાય, એમાં આગળ વધી શકાય. આપણા જીવનમાં જે નાની નાની સમસ્યાઓ સતાવી રહેલી છે એને દૂર કરીને આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં તમારી કરેલી મહેનત, તમે રાખેલી ધીરજ, આ બે ગુણ તમને બહુ મહત્ત્વનો ફાળો આપી જાય અને એનાથી તમને ઘણા સારા ફાયદાઓ તમે લઈ શકશો. ધંધાકીય રીતે જોઈએ તો આ અઠવાડિયું સારું પસાર કરી શકાય. ભલે આપણને મળતો નફો થોડો મધ્યમ કક્ષાએ રહે, પણ વેપારને આપણે સરસ રીતે આગળ વધારી શકીએ અને ભવિષ્ય માટે એને એક મજબૂત પાયો આપી શકીએ. આ અઠવાડિયામાં છેલ્લા 2 દિવસ તમારી ગણતરી પ્રમાણેનું કામ ન થાય તો અકળાઈ નહીં જતા. શરૂઆતના 5 દિવસ તમારા માટે સારા જ સાબિત થયા છે, તો એનો લાભ લઈ ને જીવનમાં ધીરજ રાખીને આગળ ચાલજો. જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આ અઠવાડિયું થોડું સામાન્ય રહેશે. કદાચ થોડીક દોડધામ વધતી દેખાય છે, પણ ફાયદો તો ચોક્કસ રહેવાનો છે. તો મિત્રો, જ્યાં છો ત્યાં ટકી રહેવાનો પ્રયત્ન કરજો. સ્થાન ફરકની કોઈ ઈચ્છા રાખતા નહીં. આ અઠવાડિયામાં છે ને છેલ્લા 2 દિવસ કંઈક નાના મોટા અવરોધો આવે, પણ આપણે ડરવાનું નથી. હિંમત રાખીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. નોકરિયાતોએ પોતાના ઉપલા અધિકારીઓ સાથે બને ત્યાં સુધી મનમોટાવ ટાળવો જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ કરીને જે કંઈક નોકરી કરે છે, કોઈ નાનો વેપાર કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થાય. ઘરની જવાબદારી, નોકરીની જવાબદારી, બાળકોની, વડીલોની આ બધી જવાબદારી નિભાવતા કદાચ થોડો થાક લાગે, પણ અકળાતા નહીં. મન શાંત રાખી, ધીરજ રાખીને તમારા કામમાં તમે જોડાઈ રહેશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. જેમના સંતાન પહેલેથી બીમાર છે એ લોકોને આ અઠવાડિયામાં થોડી સંતાનની ચિંતા સતાવી શકે, તો એ લોકો પર થોડું ધ્યાન જરૂરથી આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડીક વધુ મહેનત માંગી લે એવું દેખાય છે. તો મિત્રો, અભ્યાસમાં પાછા ન પડી એના માટે સમયસર તમારું રિવિઝન થાય, સમયસર તમારા હોમવર્ક તમે કરી શકો અને અભ્યાસમાં ધ્યાન આપશો તો જનરલી આ અઠવાડિયામાં બીજી રીતે કોઈ તકલીફ નહીં આવે. તબિયતની સાચવણી જરૂર કરજો, જેથી કરીને આપણે અભ્યાસમાં ખલેલ ન પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે પિંક કલર, ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યમાં લગભગ અત્યારની જે પરિસ્થિતિ છે, સિઝન અનુસાર જે વાયરલની ઇફેક્ટ આવે છે એનાથી બચવું જરૂરી છે. પહેલેથી જો આંખોમાં કોઈ પ્રોબ્લેમ છે તો આંખોને સાચવવી ખૂબ જરૂરી. જે લોકોને મોતિયો પાકી ગયો છે એ લોકોએ સમયસર નિદાન કરાવવું જોઈએ. તપાસ કરાવીને જો યોગ્ય સમય હોય તો મોતિયાનું ઓપરેશન કરાવી લેવું જોઈએ, જેથી કરીને આગળ જતાં અંધાપાનો ભોગ ન બનાય. તે સિવાય મિત્રો, લોહીને લગતા પ્રોબ્લેમ હોય તો સમયસર દવા લેજો અને એની સારવાર કરજો. લોહીને લગતા રોગવાળાને 2 રીતના પ્રોબ્લેમ હોય. એક શારીરિક અશક્તિ તો હોય જ, પણ સાથે સાથે ચામડીના રોગ એને સતાવે. તો આવા લોકોએ સાવધાની જરૂર રાખવી.
તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવવો જોઈએ. ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડેલો હોય તો તેને કાઢી નાખવાનો. ભાઈ સાથેના સંબંધો સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. હનુમાનજીને સિંદૂર ચડાવવું, હનુમાન ચાલીસાનો પાઠ કરવો. રોજ સવારે થોડોક શીરો અને દૂધ ખાવાનામાં લેશો ને તો શિયાળામાં જે તાકાત જોઈએ ને તે મળી જશે. અને આ અઠવાડિયું એક લાલ રંગનો રૂમાલ સાથે રાખીને પસાર કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં સમયની સાથે ચાલવાનું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાના છે. આ બંને બાબતને સાથે રાખીને ચાલશો ને તો આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થાય. નહીં તો તમારી પોતાની જે નિર્ણય શક્તિ છે ને એમાં જો કંઈ ખામી આવી, ખોટા નિર્ણય લેવાયા તો નુકસાન પણ શક્ય છે. આ અઠવાડિયામાં છે ને સાહસ પછી સફળતા અને સંઘર્ષ પછી સારા ફળની જે આશા આપણે રાખીએ છીએ ને તે ચોક્કસ રીતે આપણા જીવનમાં દેખાશે. આ અઠવાડિયામાં તમારે તમારા નજીકના સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરવાની છે. સ્નેહીઓ સાથે સારું વર્તન રાખીને આગળ ચાલવાનું. જે લોકોના લગ્ન નથી થયા એ લોકોએ આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તો ચોક્કસ તમને લગ્નની બાબતમાં સારી સફળતા મળે. જે લોકો વેપાર કરે છે એ લોકો માટે મહત્ત્વના જે કામો છે ને તેનો એક પછી એક જલ્દીથી ઉકેલ આવતો દેખાય છે ને એમાં તમને સારો ફાયદો મળે. ધંધા માટે કોઈ નવું આયોજન કરી રહ્યા છો તો ચોક્કસ રીતે આગળ વધજો. એમાં તમને સારી સફળતા મળવાની બહુ મોટી શક્યતાઓ છે. આપણા કામકાજ માટે આપણે કંઈક નવા ઓર્ડર વિચારતા હોઈએ તો એ આપણે સફળતાપૂર્વક એનું આયોજન કરી શકીશું. જૂના ગ્રાહકો જે આપણે છોડીને ચાલી ગયા છે તેને પાછા વળવામાં આપણે સફળ થઈએ તો થોડી બાબતો જે છે એની પર જો ધ્યાન આપશો, એને નજરમાં રાખીને આગળ કરશો, એવો વ્યવહાર કરશો તો ચોક્કસ આ અઠવાડિયું તમને વેપારમાં મોટી અને સારી સફળતા અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. પતિ તરફથી અને સંતાનો તરફથી ખૂબ સારો સાથ સહકાર મળે અને એનાથી તમને સારો ફાયદો પણ મળે. કોઈ અઘરું કામ જે ઘણા બધા દિવસથી તમે વિચારતા હતા કે આ કામને કઈ રીતે પૂર્ણ કરીશ, એનો ઉકેલ લાવી શકાય અને એમાં તમને પતિનો અને સંતાનોનો સાથ અવશ્ય મળે. જે લોકો પતિ પત્ની જુદા રહે છે એ લોકોએ આ સમય સાચવીને વિતાવવાનો છે. ખોટો વાદ વિવાદ થાય તો તમારી વચ્ચેનું અંતર વધતું દેખાય. આ અઠવાડિયામાં છે ને થોડુંક મન મનાવી લેજો અને સમાધાનના પ્રયાસ કરજો. ચોક્કસ તમને સારી સફળતા મળે અને જે તમે અલગ રહો છો એનો અંત આવે અને એકબીજાની સાથે જિંદગી વિતાવી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારું પરિણામ આવતું દેખાય છે. આગળના સમયમાં કરેલી મહેનત રંગ લાવતી દેખાય છે અને જે લોકોએ આવનારા સમયમાં જે લાઈન પસંદ કરવાની છે એની તૈયારી અત્યારથી કરજો. પૂર્વ તૈયારી કરીને ચાલીએ છીએ ને તો આપણે સમય પર આપણને નુકસાન નથી થતું. આપણે એ કામને બહુ સરસ રીતે નિભાવી શકીએ છીએ. અભ્યાસમાં સારો દેખાવ કરીને આપણી મનગમતી લાઈન આપણે આપણા જીવનમાં જોડી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આછો ભૂરો કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકોને વારસાગત બીમારી મળેલી છે ને એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. વારસાગત બીમારીમાં તમને રાહત મળે. એની કોઈ દવા આપણે કરતા હતા તે આપણી પર અસર નહોતી કરતી તો આ અઠવાડિયામાં કોઈક એવી નવી દવા તમને મળે જે તમારી પર અસર કરે અને તમે બીમારીમાંથી બહાર નીકળી શકો. પણ મિત્રો આ અઠવાડિયામાં થોડીક માનસિકતા જાળવવાની જરૂરિયાત દેખાય છે, એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં આપણી ગરદન, ખભો બરાબર અને છાતીના સ્નાયુઓ આ બધી જગ્યા પર આપણે નાની મોટી તકલીફો આવવાની શક્યતા દેખાય છે તો એને ચોક્કસ રીતે સાચવજો. અત્યારે ઠંડીની સિઝન છે, આપણે બહાર પવનમાં નીકળ્યા અને કાનથી પવન જો લાગ્યો તો આ બધા ભાગો પર અસર આવી શકે છે. તો ઠંડીમાં બહાર નીકળતી વખતે
તકેદારી રાખજો, સાવધાની રાખીને ચાલશો તો આવી તકલીફોથી બચી જવાશે. જે લોકોને પહેલેથી ચામડીનો રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં અને બહાર હરવા ફરવામાં ચોક્કસ સાચવવું. એલર્જીનો મોટો ભોગ આપણે બની શકીએ છીએ, તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, દહીંનું દાન કરવું જોઈએ, પંચામૃત માં લક્ષ્મીને ધરાવીને ખાવું, ખવડાવવું, ગાયની સેવા, પત્નીનું સન્માન, કાળી ગાયની સેવા. આ અઠવાડિયામાં લાઇટ કલરના કપડાં પહેરશો તો વધુ સારું પરિણામ આવે. બરાબર. ઘી, દહીં, માખણ, ઘી આવી વસ્તુ આપણને દાન કરવામાં સરળતા હોય તો કરી શકાય. અને મિત્રો ખાસ કરીને જે લોકો શારીરિક રીતે નબળા છે એ લોકોએ આ અઠવાડિયામાં મધનું સેવન કરવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડીક જીવનશૈલી બદલવાની જરૂરિયાત દેખાય છે. નાના પરિવર્તન જીવનમાં ઘણા સારા સુખ લઈને આવે છે, એ હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ અઠવાડિયામાં કોઈક એવું કામ છે જેને કરવાથી આપણી સાથેના કૌટુંબિક સભ્યો, સામાજિક જે આપણી સાથે લોકો જોડાયેલા તેને અડોશ પડોશ, આપણા સહકાર્યકરો કે આપણા ઉપલા અધિકારીઓને કંઈક નાની મોટી તકલીફ આવે છે તો આપણે એ વાતને ધ્યાનમાં લાવીશું અને એમાં પરિવર્તન લાવીશું. એક નાનકડું પરિવર્તન આપણા જીવનને બહુ સરસ દિશા આપી શકે છે. તો મિથુન રાશિવાળાએ આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લેવાની છે. જે લોકોને વિદેશથી જોડાણ છે, વિદેશ જવું છે, વિદેશથી કંઈક મંગાવવું છે, વિદેશથી કોઈ આવવાનું છે, તો આ બધી બાબતોમાં તમને આ અઠવાડિયામાં સારા સમાચાર મળે. તમારે જવાની ગણતરી હોય તો તમારું કામ સરળ થાય, વિઝા મળી જાય, પાસપોર્ટ આવી જાય, ટિકિટ તમને મળી જાય. તો આ વિદેશને લગતા જે કંઈ પણ પ્રશ્ન છે એમાં મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે. જે દીકરા દીકરીના લગ્ન નથી થયા એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. લગ્ન થઈ શકે છે, સગાઈ થઈ શકે છે. તો ચોકસાઈ રાખીને આગળ વધશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં ગુરુનું ગોચર તમારા માટે આકસ્મિક ખર્ચાઓ લઈને આવે તો નવાઈ નહીં. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં થોડી સામાન્ય તકલીફોનો સામનો આવે, પણ મિત્રો ધીરજ રાખીને, થોડીક હિંમત રાખીને આગળ વધજો, ચોક્કસ તમને સાહસથી સફળતા મળી જાય. જે લોકો સસ્પેન્ડ થયેલા છે, જે લોકોની ઉપર કોઈ સરકારી ઇન્ક્વાયરી ચાલે છે, એવા લોકો માટે આ સમય થોડો અઘરો સાબિત થઈ શકે છે. તો એવા લોકોએ સાવધાની રાખવાની છે. સમય વર્તે સાવધાન, આ એક જે કહેવત છે ને તેની પર આપણે ધ્યાન આપશું ને તો ચોક્કસ ફાયદો થશે. અત્યારે તમારે સામનો કરવાનો સમય નથી. જે કંઈ પણ તમારી પર ઇન્ક્વાયરી છે, આરોપ છે, તમારી પર જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવ્યા છે એને શાંતિથી સમજો અને કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને આગળ ચાલો તો તમને બહુ વાંધો નહીં આવે. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં સ્વભાવમાં થોડો બદલાવ લાવવાની જરૂરિયાત છે. કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા, કોઈની સાથે મનમોટાવ, મનદુખ, ગેરસમજ આવા પ્રસંગો ઊભા ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. જે બહેનો ઘરની સાથે સાથે નોકરી કરે છે કે નાનકડો વ્યવસાય કરે છે એ લોકોએ આ બંને વચ્ચેનું સંતુલન જાળવવામાં થોડી તકલીફ પડતી દેખાય છે, પણ થોડુંક સંભાળીને ચાલશો તો આ સંતુલન તમે જાળવી શકશો. જે લોકોને કોર્ટ કચેરીના કેસ પહેલેથી ઊભેલા છે એવા લોકોએ સાવધાની રાખવાની, નહીં તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ લગભગ જાન્યુઆરીની આસપાસ તમારી એક્ઝામ્સ આવશે તો તમારે પહેલેથી તૈયારી કરવાની જરૂરિયાત દેખાય છે. અત્યારે તમારો અભ્યાસ નબળો પડતો દેખાય છે, પણ જો તમે થોડુંક ધ્યાન આપશો, થોડું મન એકાગ્ર રાખીને થોડી વધુ મહેનત કરશો તો આ સમયને સારી રીતે પસાર કરી શકશો અને પરીક્ષાઓમાં તમે સારું પરિણામ લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે લીલો કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિનું
આરોગ્ય કેવું રહેશે? મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. પેટને લગતા રોગ થાય, પેડુમાં દુખાવો થઈ શકે છે. પહેલેથી જો તમે કિડનીના પેશન્ટ છો તો કિડનીના રોગમાં વધારો થઈ શકે છે. જે લોકોને પાઇલ્સની તકલીફ છે એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં વધી શકે છે. જે લોકો જૂની બીમારીથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં સમયસર સારવાર પર ધ્યાન આપવું જરૂરી છે. અને આ અઠવાડિયામાં ભલે તમે સ્વસ્થ છો પણ તમને એમ લાગે કે કંઈક નાની મોટી તકલીફ છે તો તમારા શરીરની તપાસ તમે ચોક્કસ કરાવી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો ઉપાયમાં ખાસ માં દુર્ગાની આરાધના કરો, નાની નાની દીકરીઓની સેવા કરો, દીકરીઓને મિષ્ટાન અથવા મીઠું દૂધ ખાવા માટે આપો. લોખંડનો એક નાનો છરો લાલ કલર કરીને સાથે રાખશો તો ફાયદો. તાંબાનો સિક્કો સાથે રાખો, ગળામાં પહેરો તો ફાયદો. એક નાનકડા કોડિયામાં 5-7 મશરૂમ મૂકીને મંદિરમાં દાન કરો તો પણ તમારો બુધ બળવાન થાય. તે સિવાય મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ કોરું કપડું નહીં પહેરતા, એકવાર ધોયા પછી પહેરજો. અને કોઈ ફકીર સાધુ પાસે દોરો, ધાગો, તાવીજ લેવા નહીં. લીલા મગનું દાન અને પક્ષીઓની સેવા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું. કોઈ સારી તક તમારી સામે આવે, તમે એને ઝડપવામાં સફળ થાઓ. અને આ તક ઝડપી લીધા પછી તમને એવું લાગે કે ભાઈ હવે જીવન મારું કંઈક આગળ ધપતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારી કલ્પના શક્તિ એને પાંખો આવતી દેખાય છે. અને ચોક્કસ તમને કલ્પનાઓ એક ઊંચા આકાશમાં ઉડાન ભરવા માટે લઈ જાય. અને આ જ્યારે તાકાત આપનામાં જોડે ને ત્યારે આપણી સર્જન શક્તિ ખૂબ વધી જાય. આર્થિક લાભ વધે. જે ઘણા દિવસથી ચિંતાઓ સતાવતી હતી એનું નિરાકરણ આપણે લાવી શકીએ. જે લોકો રમતગમત ના ક્ષેત્રમાં છે, જે લોકો સંશોધનના ક્ષેત્રમાં છે, એ લોકોને કંઈક નવી શોધનો ફાયદો બી મળે અને પૈસા પણ મળે. રમતવીર ખૂબ સારા દેખાવ કરી શકે. શારીરિક રીતે થોડુંક ધ્યાન આપજો અને માનસિક રીતે તમારે મજબૂત થવાની જરૂરિયાત છે એની પર પણ ધ્યાન તમારે આપવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈક નાનકડો ફાયદો આકસ્મિક થતો દેખાય છે. બહુ મોટો નથી પણ આકસ્મિક તમે જે નથી ધાર્યો તે ફાયદો આ અઠવાડિયામાં તમારા જીવનમાં ઉમેરાતો દેખાય. જૂની ઉઘરાણી આવી જાય, આવકમાં વધારો થાય. આર્થિક રીતે આ અઠવાડિયું ખૂબ જ સુંદર અને મહત્વનું સાબિત થાય. નોકરિયાતોને અત્યારે જે પનોતીનો જે નાનો પાયો ચાલી રહેલો છે 2.5 વર્ષનો, જે 8મા શનિનો, એ ફાયદો અપાવી જાય. એનાથી તમને સારો ફાયદો મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં ઘણી બધી ચિંતાઓમાં ઘટાડો થતો દેખાય છે. પતિની ચિંતા, બાળકોની ચિંતા, ઘરની ચિંતા, બધામાંથી સરસ રીતે તમે બહાર આવતા દેખાવ છો અને ઘણા સારા પરિણામ તમે મેળવી શકશો. જે લોકોએ ભૂતકાળમાં નજીકના સમયમાં લગ્ન કર્યા છે એ લોકોને બાળક પ્રાપ્ત થવાની શક્યતાઓ અઠવાડિયામાં મોટી દેખાય. પણ બહેનોને મારે એક સલાહ આપવાની કે અત્યારે પરિસ્થિતિ બધી સંતુલિત થઈને ચાલે છે પણ તમારે તમારા ખર્ચા પર ધ્યાન આપવાનું છે, નહીં તો ખર્ચાઓ તમારી આર્થિક પરિસ્થિતિને ડામાડોળ કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ બહુ જ સરસ સમય છે. તમારી કરેલી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ તમારા સુધી પહોંચતું દેખાશે. તમે એનો સારો લાભ લઈ શકશો અને અભ્યાસમાં આગળ વધી શકશો. જે લોકો પરદેશ જવા માટેની તૈયારી કરે છે અથવા પહેલેથી પરદેશમાં રહીને ભણે છે એ લોકો માટે આ સમય ખૂબ સારો અને મહત્વપૂર્ણ સાબિત થાય. પણ મિત્રો જે લોકો હોસ્ટેલમાં રહીને અથવા પીજીમાં રહીને ભણે છે ને એવા વિદ્યાર્થીઓએ, એવી દીકરીઓએ ખૂબ સાચવવાનું છે. મોજ મજામાં કે હરવા ફરવામાં સમય વ્યતીત ન થઈ જાય, નહીં તો અભ્યાસમાં પછડાટ પડતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે વાદળી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યમાં માનસિકતા અને શારીરિકતા બંને જગ્યાએ બળ મળતું દેખાય છે, મજબૂત બનતી દેખાય છે. આ બંને પરિસ્થિતિઓ ઘણા બધા લોકોનું વજન ઘટતું હતું તે વજન વધી શકે છે. પણ મિત્રો
આ અઠવાડિયામાં બહારનું ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો એકાદ બે દિવસ આરામ કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો, નહીં તો પડવા વાગવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ પિતાને અથવા પિતા જેવા વ્યક્તિને દૂધનું દાન આપવું જોઈએ. ચણાની દાળ, ગોળ, ઘઉં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરી શકાય. અત્યારે તમારી રાશિમાં મંગળ નીચના થઈને ગોચર કરી રહ્યા છે, તો મધ અને લાલ ચંદન ભેગા કરીને શિવજીનો અભિષેક કરી શકાય. શિવજીને આ વસ્તુથી આપણે તિલક કરી શકીએ છીએ. આ અઠવાડિયામાં છે ને હોસ્પિટલ કે સ્મશાન જેવી જગ્યાએ પાણીનું દાન કરજો, ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો મીઠા દૂધનું દાન કરજો, તો માને ફાયદો થશે. શિવ પૂજા ખાસ કરજો અને સાથે સાથે મા પાર્વતીના આશીર્વાદ જરૂરથી લેવા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સમજી વિચારીને ચાલવાનું છે. તમે જે ધારીને બેઠેલા છો કે ભાઈ મારા મહત્ત્વના કામ આ અઠવાડિયામાં મારે પૂર્ણ કરવા છે, તો ત્યાં નાની મોટી અડચણો આવતી દેખાય છે. તો અહીંયા આપણે ધીરજ રાખવી પડશે, હોશિયારી વાપરીને આપણા કામને આગળ વધારવું પડશે. મહત્ત્વના કામો અંગે થોડી દોડધામ કર્યા પછી એમાં સફળતા મળશે, પણ ઘણી મોટી તકેદારી રાખીને ચાલવું પડશે, નહીં તો આપણે અત્યારના ગોચર પ્રમાણે નુકસાન મળતું દેખાય છે. અત્યારે વર્ષના પ્રારંભમાં આપણે જે રાહુનું ગોચર છે એ તમારા કામોમાં અડચણ લાવે એવી શક્યતાઓ નકારી નથી શકાતી. અત્યારે છે ને ગુરુનું પરિભ્રમણ પણ તમારા માટે મધ્યમ છે, એવું સારું નથી જેનાથી તમને કોઈ મોટા ફાયદા મળે. વિક્રમ સંવત 2081ના મધ્ય ભાગ સુધી સિંહ રાશિવાળાએ સંભાળીને ચાલવાનું. તો આ અઠવાડિયામાં થોડું વધુ ધ્યાન આપજો કે વર્ષની શરૂઆતમાં જ આપણને કોઈ મોટું નુકસાન ન થાય. આ અઠવાડિયામાં કદાચ એવી કોઈ ઘટના ઘટે કે કોઈ ઓર્ડર તમે લો, સમયસર પૂર્ણ ન કરવાથી આપણને નુકસાન જાય, તો અહીંયા પણ થોડી તકેદારી રાખવાની જરૂરિયાત રહેશે. આ અઠવાડિયામાં રોકાણની બાબતમાં જોઈએ તો લાંબા ગાળાનું સ્થિર રોકાણ તમને ફાયદો આપી જાય. પેલું આજે વાવ્યું ને આજે લણ્યું એવા કામો કરવા નહીં. જે લોકો હરીફાઈ કરીને જીવનમાં આગળ વધે છે ને એ લોકો માટે આ અઠવાડિયું સારું પણ સાબિત થાય. ને મિત્રો એક બહુ નાનકડી પણ અગત્યની સલાહ આપું, અભિમાન નહીં કરતા. આ અઠવાડિયામાં તમે ગમે તે પોઝિશનમાં છો, ગમે તે સત્તા પર છો, ગમે તેવો પાવર તમારા હાથમાં છે, પણ અભિમાન નહીં કરતા, નહીં તો તમારું અભિમાન તૂટે. બરાબર, અહીંયા ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. ખાસ કરીને જે લોકોની ઉંમર 50ની ઉપર છે એવા લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. તે સિવાય ઘરની વડીલ સ્ત્રીઓનું ધ્યાન પણ તમારે રાખવું પડશે, નહીં તો તકલીફમાં મુકાશો. તમારા પોતાના ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે, એની પણ તમારે સારવાર કરાવવી પડે, દવાઓ લેવી પડે. આ અઠવાડિયામાં બહેનોએ પતિની સંતાનોની ચિંતા કરવી પડે, તો એની પર પણ તમારે થોડુંક ધ્યાન આપવું જરૂરી. જે લોકો પહેલેથી જ કંઈક નબળાઈના ભોગ બનેલા છે એ લોકોને આ અઠવાડિયામાં થોડી વધુ તકલીફ પડતી દેખાય છે. તો બહેનોએ ઘર ચલાવવામાં અને ઘરના ખર્ચમાં ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને બહેનો પર અચાનક કોઈક કૌટુંબિક, સામાજિક, વ્યવહારિક આ બધી જવાબદારીઓ આવતી દેખાય છે, તો એના માટે પણ તમારે તૈયારી રાખીને ચાલવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઠીકઠાક રહેતું દેખાય છે. રાહુની જે અસર છે ને એ તમને અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક વિઘ્ન ઉત્પન્ન કરતો દેખાશે, અને તમારા વિઘ્નમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી બાબતો અટકતી દેખાશે. અને ખાસ પરીક્ષાના સમયે અથવા તમારો મહત્ત્વનો જે પીરિયડ છે ને તે સમયે તમારે તમારી તબિયતથી લાચાર થવું પડે. મિત્રો આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો તબિયત તમારું આ અઠવાડિયું ખાઈ જાય. બરાબર,
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી, આછો કેસરી કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. આરોગ્યની બાબતે શારીરિક અને માનસિક આ બંને બાબતો તમને આ અઠવાડિયામાં સતાવતી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈક ને કોઈક નાની મોટી તકલીફ તમને સતાવે. પેટ, પેડું, આપણી ટોયલેટનો ભાગ, આ બધી વસ્તુઓ તમને પરેશાન કરી શકે છે. જે લોકોને પહેલેથી પાઇલ્સની તકલીફ છે, મસાની તકલીફ છે, એ લોકો માટે આ સમય થોડો તકલીફવાળો સાબિત થઈ શકે છે. પગની તકલીફ પહેલેથી તમે ભોગવો છો, વેરિગો વેન્સ છે અથવા તો મસલ્સ તમારા નબળા છે, તો થોડીક તકલીફ વધુ પડતી દેખાય છે. જે લોકો વારસાગત બીમારીથી પીડાય છે ને એ લોકોને આ અઠવાડિયામાં ઘણું બધું ભોગવવું પડે. મિત્રો, સમયસર ડાક્ટરી સલાહ લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, વાંદરાને કીડીને ખાવાનું ખવડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર દાન કરવા જોઈએ. પિતાના સ્વાસ્થ્ય માટે માથા તરફ એક પાણીનો લોટો મૂકીને સવારે ફૂલઝાડમાં નાખવું. તમારા કુટુંબના જે રીત રિવાજ હોય ને બહુ ચોક્કસ રીતે પાડજો, બરાબર. મંદિરે જાઓ તો મંદિરે કૂતરાને રોટલી અવશ્ય ખવડાવજો. માતાના, દાદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેજો. વિષ્ણુ સહસ્ત્ર વાંચવું જોઈએ અને માણેક પહેરો, અને માણેક નથી પહેરી શકતા તો તાંબુ અવશ્ય પહેરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી થતી દેખાય છે. કોઈ કામ તમે પહેલેથી નક્કી કરીને કરવાની કોશિશ કરો છો તો એમાં સારી સફળતા મળે. પ્રગતિનો પંથ આપણા માટે ખુલતો દેખાય, ભાગ્ય સાથે ચાલતો દેખાય અને કુદરતની કૃપા આપણી પર આવતી દેખાય. તો મિત્રો, આવા સારા સમયનો સદુપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ અને કોઈ સારા કામમાં આગળ વધવાનો જે કંઈ પણ મોકો મળે એને જીવનમાં જોડીને એ રસ્તો આસાનીથી કાપી લેવો જોઈએ. આ અઠવાડિયામાં જૂના રોકાણથી ફાયદો છે. શેર સટ્ટાથી આપણને સારું એવું વળતર મળી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો તો તમે એમાં સફળતાપૂર્વક આગળ વધી શકો. નવું કામ શરૂ કરીને એમાં સારો ફાયદો તમે લઈ શકો છો. આ અઠવાડિયામાં સંતાનોની મદદથી પણ તમે કંઈક સારું કામ કરી શકશો. આ અઠવાડિયું છે ને તમારા માટે વ્યસ્તતાથી ભરેલું છે. તમારા પોતાના કામ તો છે જ, પણ સાથે સાથે કોઈ સગા સંબંધીનું, અડોશનું, પડોશનું કોઈનું પણ કામ તમારા ભાગે આવતું દેખાય છે ને એના કારણે તમારી આ અઠવાડિયાની વ્યસ્તતા વધતી દેખાય. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય ખરેખર સારો સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને થોડીક પૈસાની લેતી દેતી પણ વધતી દેખાય છે. કામકાજ થશે એટલે પૈસાની લેતી દેતી થશે, તો આ બાબતમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. પરિવારનો સાથ મળે, પતિનો સાથ મળે, સંતાનોનો સાથ મળે. આ અઠવાડિયામાં કોઈ નાનકડા યાત્રા પ્રવાસનું આયોજન શક્ય છે. કોઈ સારા ધાર્મિક સ્થળે જવાની શક્યતાઓ વધુ પડતી દેખાય છે. જે બહેનો કંઈક નાનો વ્યવસાય કરે છે, નોકરી કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય ને ઘણું સારું વળતર તમે મેળવી શકો. આ અઠવાડિયામાં છે ને તમારું કામ તમે તો કરવાના છો, પણ તમારી સાથે કામ કરનારા માણસોનો સહકાર બહુ સરસ મળે. એમનો સાથ મળવાથી આપણે આ અઠવાડિયામાં ઘણું સારું કામ કરી શકીએ અને જીવનને આગળ વધારી શકીએ. ટૂંકમાં કહીએ તો આ અઠવાડિયામાં આવકમાં સારો એવો વધારો થાય અને આપણા જીવનમાં જરાક આનંદની લહેર આવતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક મધ્યમ રહેતું દેખાય છે. શરૂઆતના 3-4 દિવસ ખૂબ સારા. જોશથી તમે અભ્યાસમાં જોડાઈ જશો. ઘણું બધું કરવાની મનની ઈચ્છાઓને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો, પણ 3-1 દિવસ પછી તબિયત ના વાગે અથવા કોઈક એવી ઘટના ઘટે જે તમારા અભ્યાસમાં અવરોધ ઊભો કરે ને ત્યાં તમારો અભ્યાસ અટકે તો નવાઈ નહીં. તો મિત્રો થોડી સાવધાની સાથે ચાલજો. જ્યાં જેટલી જરૂર છે એટલી શક્તિને વાપરવી જોઈએ અને એ જ પ્રમાણે આપણે આપણા જીવનનું આયોજન કરીને આગળ ચાલવું જોઈએ. આ અઠવાડિયામાં વાહન ચલાવવાથી સંભાળવાનું છે, નહીં તો ઈજાઓ શક્ય છે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે પીળો, લીંબુના કલર જેવો પીળો ફાયદાકારક રંગ સાબિત થાય અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં કન્યા રાશિવાળાએ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. શરીરમાં નસોને લગતા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. તમે જો પહેલેથી બીમારીથી પીડાવ છો તો એ બીમારી પાછો ઉથલો મારે તો નવાઈ નહીં. વારસાગત બીમારીથી પીડાવ છો તો પણ તમારે આ અઠવાડિયામાં આરામ કરવો જરૂરી દેખાય છે. મોંમાં, દાંતમાં, ગળામાં આ જગ્યાઓ પર નાની મોટી તકલીફોની શક્યતાઓ છે. આ બધો ભાગ બુધના અંડરમાં આવે છે તો બુધ તમને પરેશાન કરી શકે. જે લોકોને પહેલેથી શારીરિક ઇન્ફેક્શનની ફરિયાદ છે, એલર્જી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં છે ને બેદરકારી તમને પીડા આપી જશે તો બેદરકારી નહીં રાખતા. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંદીપાઠનું વાંચન કરવું જોઈએ. એક 500 ગ્રામ જેટલા ચોખા હળદરથી પીળા કરીને રાખજો અને એ 500 ગ્રામ ચોખાના 7 ભાગ કરીને 7 દિવસ વહેતા જલમાં વહાવજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી લીલા કપડાનો ઉપયોગ નહીં કરતા. પક્ષીઓની સેવા, નાની નાની કન્યાઓની સેવા, માં દુર્ગાની આરાધના અવશ્ય કરવી જોઈએ. લીલા મગનું દાન મંદિરમાં કરી શકાય, કોઈ ગરીબને પણ આપી શકાય. ને બુધવારે લીલા મગ ખાવા નહીં. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું છે. પોતાના અટકેલા કામોને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારો ખરી દિશાનો અને મહેનત સાથેનો પ્રયત્ન ચોક્કસ તમને સારું પરિણામ આપે. આ અઠવાડિયામાં તમારે આર્થિક બાબતોના નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવાના છે, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં છે ને નાણાં ભીડનો અનુભવ થાય, આવક ઘટે ને ખર્ચા વધે. તો અહીંયા સાવધાની ચોક્કસ રાખજો, નહીં તો તમારી આર્થિક બાબતો ગૂંચવાઈ જશે. હા, આ અઠવાડિયામાં તમારા સ્નેહીઓ, મિત્રો, સ્વજનો સાથ આપશે તો એ લોકોના સથવારે આ સમય આપણે પસાર તો કરી લઈશું, પણ આગળના સમય માટે પણ આપણે અત્યારથી તકેદારીઓ રાખવી પડે. આ અઠવાડિયામાં કોઈ મોટું આર્થિક સાહસ કરતાં પહેલાં વિચારજો, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં જે લોકો આયોજન કરીને ચાલ્યા છે, જે લોકોએ મકાન લેવાનું આયોજન કર્યું છે, વાહન લેવાનું આયોજન પહેલેથી કર્યું છે, એ લોકોને સફળતા મળતી દેખાય છે. તો આ બંને ઈચ્છાઓ તમારી આ અઠવાડિયામાં પૂર્ણ થાય. આ અઠવાડિયામાં નવા રોકાણ કરવામાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો જે તમારો વ્યાજ દર છે તે ઘટતો પણ દેખાય. મિત્રો, મારી એક નાનકડી સલાહ, આ અઠવાડિયામાં બને ત્યાં સુધી લોન, કરજ, ઉછીના વ્યાજે પૈસા લાવતા નહીં. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે
બહેનો માટે આ અઠવાડિયું કેવું? બહેનોએ આ અઠવાડિયામાં પોતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખવાની છે. ખાસ કરીને જે લોકો મેનોપોઝના સમયમાં છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. ગર્ભાશયને લગતી તકલીફો વધી શકે છે અને જે લોકોને પહેલેથી શારીરિક તકલીફો છે, સ્કિન એલર્જી છે, હાડકાના રોગ છે, એ બહેનોએ પણ આ અઠવાડિયામાં સંભાળવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું? વિદ્યાર્થી મિત્રોએ પણ આ અઠવાડિયામાં આરોગ્ય સંભાળવાનું છે અને વાહન ચલાવો તો ખૂબ મોટી સાવધાની રાખવાની છે. જે લોકો પોતાના કેરિયરના ફાઇનલ વર્ષમાં છે એ લોકોએ ખૂબ સાવધાનીથી અભ્યાસમાં આગળ વધવાનું, નહીં તો તકલીફ વધે. મિત્રો સાથે મોજ મજામાં સમય વધુ પડતો બગડી ન જાય એની કાળજી પણ અવશ્ય રાખજો. અભ્યાસના સમયે અભ્યાસ જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. તો તુલા રાશિ માટે આ વખતે પીળો, લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. જે લોકો વારસાગત બીમારીથી પીડાય છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. જે લોકોને શારીરિક જે અવસ્થા છે એમાં નાના મોટા ઇન્ફેક્શનનો સામનો છે એ લોકોએ પણ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. કોઈ જૂનો રોગ વકરી જાય, તમે એને કાબૂ ન કરી શકો તો તમને તકલીફ વધી જાય. પગની તકલીફ વધતી દેખાય છે. પગની નસોમાં નાના મોટા પ્રોબ્લેમ આવે. જે લોકોને પહેલેથી જ એલર્જીનો પ્રોબ્લેમ છે એ લોકોની એલર્જી એમને વધુ પડતો દુખાવો સહન કરવા પર મજબૂર કરી શકે છે. હાડકાના રોગ, જોઈન્ટ્સના રોગ, બરાબર, આવા લોકોએ ખૂબ સાવધાની રાખીને આ અઠવાડિયું વિતાવવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના, દહીં, ઘી, કપૂર, રૂં, સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુ દાન કરી શકાય. ગાયની સેવા કરો, એનાથી પણ ફાયદો. વહેતા જલમાં દૂધ, ચોખા અને ચાંદી વહાવી શકાય. કપૂરનું દાન ખાસ કરો. આ અઠવાડિયામાં છે ને તમારા ઘરની છત સ્વચ્છ રાખજો, ત્યાં ગંદકી નહીં કરતા. ચણાની દાળ 2 મુઠ્ઠી ઓવારીને નદીમાં વહાવજો. કાળી ગાયની સેવા અને સ્વચ્છ વસ્ત્ર પહેરજો અને શક્ય હોય તો એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર જે લોકો વેપાર કરે ને એ લોકો માટે સારું. નવા કામકાજ મળે. જૂના કામકાજ અધૂરા હોય તો એને પૂર્ણ કરી શકાય. ઉઘરાણી છૂટી થાય. સમયસર પૈસા આવી જાય. ગુરુનું ગોચર આવકમાં વધારો કરી જાય. નોકરી કરનારાઓ નોકરીની સાથે સાથે બીજા કોઈ નાના મોટા કામ કરીને વધુ પૈસા કમાઈ શકે. કોઈ ફિક્સ મૂકેલી છે, કોઈ વીમો ઉતરાવ્યો છે, એ પૈસા સમયસર છૂટા થાય ને એનાથી તમને સારો ફાયદો મળે. ધંધો કરો છો તો ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવી જાય. તમારી બચત તમે વધારી શકો. પણ મિત્રો આ અઠવાડિયામાં એક નાનકડી બીજી તકલીફ આવતી દેખાય છે. તમારા માતૃની બીમારી વધતી દેખાય છે. માતાની તબિયતમાં કંઈક નાની મોટી સમસ્યાઓ ઊભી થાય, એના માટે તમારે થોડી દોડધામ કરવી પડે. થોડો ખર્ચો પણ તમારે કરવો પડે. આ અઠવાડિયામાં કોઈ અચાનક ફાયદો થાય, અચાનક નુકસાન થાય, આવા કામો વિચારીને કરજો, નહીં તો અચાનક નુકસાન જ થશે. આ અઠવાડિયામાં જમીન, મકાન, મિલકત આવી જ્યાં દસ્તાવેજની વાતો છે ને ત્યાં ખૂબ સંભાળીને ચાલજો, નહીં તો તકલીફ પડે. આ અઠવાડિયામાં તમારે તમારા નજીકના જે સ્નેહીઓ છે એ લોકોનું ધ્યાન રાખવું જરૂરી. ભાઈઓ સાથેના સંબંધ સુધારીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું, પણ નાની નાની પ્રતિકૂળતાઓ આવે, પણ ધીરજ રાખીને એનો સામનો કરીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. સ્ત્રીઓ માટે આ અઠવાડિયામાં શારીરિક તકલીફો વધતી દેખાય છે. તમારા ગાયનેક પ્રોબ્લેમ વધે. શરીરમાં લોહીની ઉણપ હોય તો તેનો સામનો તમારે કરવો પડે. જલ્દી થાક લાગે, કામ કરવાનું મન ન થાય અને કામનો બોજ આપણી પર વધતો જાય. જે બહેનો નોકરીની સાથે ઘર પરિવારની જવાબદારી સંભાળે છે ને એ લોકો માટે આ અઠવાડિયું થોડું અઘરું સાબિત થાય. આ અઠવાડિયામાં કૌટુંબિક, સામાજિક, પારિવારિક આ બધા જે પ્રશ્નો છે એમાં તમારે થોડી તકલીફ વધારે ભોગવવી પડે.
થોડુંક ધ્યાન આપીને ચાલશો ને તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું શરૂઆત સારી. પહેલાં 4 દિવસ આપણે બહુ જ મન લગાવીને અભ્યાસમાં આગળ વધશું, સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરીશું, આ બધી વસ્તુઓ આગળ વધતી દેખાશે. પણ બાકીના 3 દિવસ છે ને આપણે કદાચ પડી ભાંગીએ, આપણે કરેલી મહેનતનું પરિણામ ન મળે, આપણે સારો દેખાવ ન કરી શકીએ, તમે કોશિશ કરી પણ એનું પરિણામ ન મળ્યું તો આપણે હતાશાની જે એક પરાકાષ્ઠા હોય ને ત્યાં સુધી પહોંચીને આપણે તૂટીએ. પણ એવું નથી કરવાનું, એવું નથી થવા દેવાનું. કારણ કે સફળતા નિષ્ફળતા એ એક ક્રમ છે અને એ તો જીવનમાં આવે ને જાય. એક નાનકડી નિષ્ફળતા માણસને પાછો નથી પાડતી, એ કંઈક શીખવીને જાય. તો તમે જે 4 દિવસના શીખાને એને જીવનમાં જોડો, જે અનુભવ થયો તેમાંથી કંઈક શીખો અને આગળ વધવાના પ્રયત્ન કરજો. જીવનમાં નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે. તો આને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. અને વાહન ચલાવતા હો તો અકસ્માતથી સંભાળજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં વૃશ્ચિક રાશિવાળાએ થોડું સંભાળીને ચાલવાનું છે. શનિની પનોતીની અસર આવતી દેખાય છે. તો મસલ્સનો દુખાવો, શરીરમાં નસોનો દુખાવો, હાડકાથી આપણે પરેશાન થઈ શકીએ છીએ, લોહીની વધઘટ થઈ શકે છે, લોહી ઓછું થઈ શકે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો તો હું એવું માનું છું કે લગભગ આ અઠવાડિયું થોડુંક સંતુલન જાળવીને ચાલીએ તો તકલીફવાળું નહીં હોય. હા, જે લોકોને પહેલેથી શ્વાસનો રોગ છે, ફેફસા નબળા છે, એવા લોકો માટે આ અઠવાડિયું થોડુંક તકલીફદાયક સાબિત થશે. ખાસ કરીને પીઠના સ્નાયુઓ તમને તકલીફ આપી જાય તો નવાઈ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. મંગળવારના દિવસે બુંદી, જલેબી, રેવડી આવો મીઠો પ્રસાદ ભગવાનને ધરાવીને વહેંચવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને એક ચાંદીની ડબ્બીમાં ચોખા ભરીને સાથે રાખજો તો ઘણા બધા વાણી વર્તનનો ફાયદો તમે લઈ શકશો. શક્ય હોય તો મંગળવારે મીઠું દૂધ બ્રાહ્મણોને પીવડાવજો. રોજ સવારે મધ ચાટીને દિવસની શરૂઆત કરો. ઘરે મહેમાન આવે તો જમ્યા પછી સાકર જરૂર ખવડાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું આમ સારું. કામકાજ મળી રહે, કામકાજ કરવાનું મન થાય, કામકાજ કરી પણ શકીએ. પણ મિત્રો આર્થિક બાબતોમાં ખૂબ સાવધાની રાખવાની છે. એક નાનકડી ભૂલ આપણા આર્થિક આયોજનને રફે દફે કરી શકે છે. તો આ બાબતે ખૂબ સાવધાની રાખીને આ અઠવાડિયાની શરૂઆત તમારે કરવાની છે. ખોટા ખર્ચાઓને લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એની કાળજી રાખશું તો વાંધો નહીં આવે. ધંધાકીય બાબતોમાં થોડી ધીરજ અને શાંતિ રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ગેરસમજ, વાદ વિવાદ આ બધી બાબતોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં જો વાણીને મીઠી રાખશો, વાણીને પ્રભાવશાળી બનાવવાની કોશિશ કરશો તો તમારા વિરોધીઓને તમે તમારા કાબૂમાં રાખી શકો. જે લોકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે એ લોકોને અઠવાડિયામાં થોડો ફાયદો મળતો દેખાય છે. પણ મિત્રો સાવધાની જરૂર રાખજો. અને આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખૂબ સંભાળીને વાહન ચલાવવું જરૂરી છે. તમને ઈજા થાય પણ સામેવાળાને ગંભીર ઈજા થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો આ બાબતમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં ઘર પરિવારની અને સામાજિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી પડતી દેખાય છે. ખાસ કરીને તબિયતને કારણે તમને મુશ્કેલીઓ પડે તો પહેલેથી તમારા આરોગ્ય પર ધ્યાન આપજો અને સમયસર દવા લેવાનું ચૂકતા નહીં. તે સિવાય તમારા ઘરમાં ધંધાની જગ્યા હોય, નોકરીની જગ્યા હોય તો ત્યાં નોકર ચાકર અને તમારા સહકર્મી એનો સાથ તમને મળતો નથી દેખાતો તો તમને તકલીફ પડે. બહેનોએ આ અઠવાડિયામાં બીજી એક ખાસ બાબતમાં સાચવવાનું છે. વધુ પૈસા કમાવાની લાલચમાં કોઈ ખોટા ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા, નહીં તો કમાણીની જગ્યા પર તમે મૂંડી પણ ખોઈ દેશો એવી
શક્યતાઓ દેખાય છે, તો સાવધાની જરૂર રાખજો. પોતાની, બાળકોની અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન પણ તમારે ચોક્કસ રીતે રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓને મારે એક જ વાત કહેવી છે, આ અઠવાડિયામાં વધુ પડતા આત્મવિશ્વાસ સાથે નહીં ચાલતા, નહીં તો વાણ ડૂબતું દેખાશે. બરાબર? યોગ્ય સમયે યોગ્ય મહેનત કરો, સમયસર અભ્યાસ કરીને સમયસર આગળ વધવાનો પ્રયત્ન કરજો. અને અભ્યાસમાં એક બહુ સરસ વાત છે રિવિઝન. રોજે રોજનું રિવિઝન જો તમે કરો છો ને, તો હું એવું માનું છું કે તમારે છેલ્લે પરીક્ષાના સમયે બહુ મોટી મહેનત નહીં કરવી પડે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં હતાશ, નિરાશ થઈ શકે છે, પણ વાલીઓએ ધ્યાન રાખવાનું છે કે બાળકો પર આવી અસર ન આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ માટે આરોગ્ય કેવું. મિત્રો અત્યારે વર્ષના પ્રારંભમાં જ જે રાહુ અને ગુરુનું ગોચર છે એ તમને શારીરિક રીતે તકલીફ આપી જાય તો નવાઈ નહીં. માથામાં, છાતીમાં, કમરમાં આ બધી જગ્યાએ દુખાવો તમને પરેશાન કરે. જે લોકોને હૃદય ફેફસાની પહેલેથી તકલીફ છે એ લોકોએ આ સમયમાં સાચવીને ચાલવાનું છે. પગની તકલીફ આવી શકે છે, ગુપ્ત રોગથી પીડા થઈ શકે છે. જે લોકોને કરોડરજ્જુની તકલીફ છે, કરોડરજ્જુમાં ગાદીની તકલીફ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. વધુ પડતું વજન ઉંચકવું, વજન ઉંચકીને આગળ ચાલવું, આ બધી બાબતોથી દૂર રહેશો તો તમને ફાયદો થશે. અને મિત્રો વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો, નહીં તો પડવા વાગવાથી આપણા અસ્થિનો ભંગ થઈ શકે છે. બરાબર? અસ્થિભંગ એટલે ફ્રેક્ચર થવું, હાડકું તૂટવું. બરાબર? તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ. કોઈની પણ સાથે નમ્રતાભર્યો વ્યવહાર કરશો તો ફાયદો થશે. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરો તો ફાયદો થશે. કોઈ મજૂરને દૂધ પીવડાવજો તો પણ તમને ફાયદો થશે. ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા જરૂરથી કરવી જોઈએ. મકાનમાં કાચો હિસ્સો રાખજો. કાચો હિસ્સો નથી તો કુંડામાં માટી ભરીને અવશ્ય રાખજો. કેસર હળદરનો ચાંદલો, સોનું પહેરવું જોઈએ. સોનું નથી પહેરી શકતા તો પીળો દોરો અવશ્ય બાંધજો અને વિષ્ણુ સહસ્ત્ર નામ અવશ્ય વાંચવા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી કોઈ કાયદાકીય ગૂંચમાં અટવાતા હતા તો એમાંથી બહાર નીકળો. કોઈ કોર્ટ કેસ બહુ લાંબા સમયથી ચાલતો હોય તો એનું નિરાકરણ આજે આવી શકે છે. આ અઠવાડિયામાં તમે ઘણી બધી કાયદાકીય બાબતોમાંથી છુટકારો મેળવશો. આ અઠવાડિયામાં છે ને સકારાત્મક વિચારો સાથે કામની જે તમારી ગતિ છે એને વધારવાનો પ્રયત્ન કરજો તો સારી સફળતા મળશે. અને સારી સફળતા તમારા સંતાનોની ઈચ્છા પૂર્ણ કરવામાં મદદરૂપ થાય. આ અઠવાડિયામાં તમારા દરેક કામનો ઉકેલ ફટાફટ આવતો જાય, ઝડપથી એનું નિરાકરણ તમે લાવી શકો, કામકાજમાં આગળ વધી શકો. આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં આકસ્મિક ફાયદો પણ આવતો દેખાય. આ અઠવાડિયામાં ધંધામાં કંઈક નવી વાતચીત થાય, નવા ઓર્ડરો મળી જાય, એનાથી આપણે આપણી આવકને વધારી શકીએ. અને પરદેશથી જોડાયેલા છો તો પરદેશના કામમાં તમને ખૂબ સારી સફળતાઓ મળે. મિત્રો તમારે પણ શનિનો 7.5નો છેલ્લો સમય ચાલી રહ્યો છે તો સાવધાનીપૂર્વક ચાલશો તો શનિ તમને સારું ફળ આપી જશે. બેદરકારી અને ખોટા કર્મ તમને ખોટું ફળ પણ આપી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોને શનિની ઉતરતી પનોતી કૌટુંબિક ચિંતાઓમાં વધારો કરી જાય. કુટુંબના સભ્યોનું આરોગ્ય બગાડી શકે છે. કૌટુંબિક અને પારિવારિક ચિંતાઓને કારણે તમે તમારી તબિયતને પણ બગાડી શકો છો. તો બહેનોએ સાવધાની રાખવાની છે. ખોટી ચિંતાઓથી ત્રસ્ત થવું નહીં. માનસિકતા થોડીક નબળી પડતી દેખાય છે, પણ જો તમે થોડી સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. નાણાકીય બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી. ગુરુનું ગોચર
ભાઈ ભાંડુ, સંતાન, કૌટુંબિક સભ્યોનો સાથ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું. ગુરુનું જે ગોચર છે તે તમને સારું ફળ આપી જાય અને તમારી એકાગ્રતામાં વધારો કરે, તમારી જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિને પણ એ વધારી જાય. તો એનાથી તમને સારો ફાયદો મળે અને આવનારા સમયમાં જે તમારી પરીક્ષાઓ છે એમાં તમે સારો દેખાવ કરવાને લાયક બનતા જશો. પણ થોડી વધુ મહેનત તમને વધુ મોટી અને સારી સફળતા આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ માટે આરોગ્ય કેવું. આરોગ્યની બાબતમાં મિત્રો 29 માર્ચ સુધી જે શનિની પનોતીનો જે છેલ્લો સમય છે ને એ શારીરિક રીતે થોડી તકલીફ આપણી વધારી શકે છે. આ અઠવાડિયામાં માનસિકતા તો આપણી થોડી નબળી પડતી દેખાશે, પણ સાથે સાથે શારીરિક એમાં મસલ્સનો દુખાવો, પીઠનો દુખાવો, કમરના સ્નાયુઓ આપણને પરેશાન કરે, માથામાં, આંખમાં, પગમાં દુખાવો રહે. જે લોકોનો ચંદ્ર નબળો છે એ લોકો થોડા હતાશ અને નિરાશ થતા દેખાય. તો આવા લોકોને ખાસ સાચવવાની જરૂરિયાત આ અઠવાડિયામાં પડશે. જૂની બીમારી અને વારસાગત બીમારીમાં જો ધ્યાન આપશો તો થોડી રાહત જરૂર મળી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવું જોઈએ, એને કંઈક પૈસાની, કપડાની મદદ કરવી જોઈએ. એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરીને ઘરમાં રાખવું જોઈએ. આ અઠવાડિયામાં આપણા જે કૌટુંબિક સભ્યો છે એની સાથેના સંબંધ સુધારવા. મોટા હોય તો એમની સેવા કરવી, નાના હોય તો મદદ કરજો. કોઈ પણ વ્યક્તિને માન સન્માનથી બોલાવજો આ અઠવાડિયામાં, તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ધાર્મિક સ્થળોની યાત્રા કરવી. 10 અંધ વ્યક્તિને જમાડો છો અથવા જે વ્યક્તિ મળે અંધ એને તમે જમાડશો તો પણ ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં બહુ વધુ પડતા ભાગદોડવાળા કામ નહીં અને આ અઠવાડિયામાં કોઈ પણ હથિયાર આપણે પાસે રાખવું નહીં. કાગડો, કૂતરો, ભેંસ અને માછલી આ 4 જાનવરને તમે ખાવાનું આપી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં માતા પિતાની સહાય અવશ્ય લેવી પડે. માતા પિતાની સહાય વગર તમે આ અઠવાડિયાનો સમય આગળ નહીં વધારી શકો. આ ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં વડીલોની સલાહ લઈને કરેલો નાણાકીય વ્યવહાર લાભ અપાવે, નહીં તો તમારા માટે આર્થિક બાબતો નબળી પડતી દેખાય. આમ જોવા જઈએ ને તો કુંભ રાશિ માટે વર્ષના પ્રારંભથી મધ્ય ભાગ સુધીનો જે સમય છે એ ખરેખર થોડો સાચવીને ચાલવાની જરૂરિયાતવાળો છે. ગુરુનું ભ્રમણ જે પ્રતિકૂળ છે તે તમને સંપત્તિની બાબતમાં પરેશાન કરી શકે છે. સંપત્તિ ગુમાવવાનો સમય પણ આ સમયમાં આવી શકે છે. વિશ્વાસે ઉધારમાં આપેલા નાણાં પાછા ન આવે તો એ તકલીફ પડે. કોઈ મોટા કામની આશામાં લીધેલા ઉધાર તમે ચૂકવી ન શકો તો પણ તમને તકલીફ પડે. બેંક, વીમો, બીજા ઇન્વેસ્ટમેન્ટ કંપનીના કામો, આ બધી વસ્તુઓ રાહુના ભ્રમણથી વિલંબમાં પડતી દેખાય અને આપણે મુશ્કેલીમાં સપડાઈએ. મિત્રો, શનિનું ભ્રમણ સારું છે તો એના કારણે રાહુની અસર થોડી ડાઉન થાય, પણ તમારે સાવધાની ખૂબ જ રાખવી પડે, નહીં તો કુંભ રાશિવાળા માટે આવનારો સમય થોડોક મુશ્કેલી ભર્યો સાબિત થાય. હા, આ સમયમાં સારા કર્મ, નિષ્ઠાપૂર્વક કરેલા કામો તમને જીત અપાવી શકે. નોકરિયાતોએ શું કરવાનું? જે લોકો નોકરી કરે છે ને બોલવાનું ઓછું, બડાઈ ઓછી હાંકવાની ને કામ વધારે કરવાનું, તો તમારી નોંધ ચોક્કસ લેવાશે. અને મિત્રો, કોઈ વાતનું વતેસર ન થાય એનું ધ્યાન રાખજો અને આવક જાવકના પલ્લાને ખૂબ સાવધાનીપૂર્વક સંતુલિત કરીને ચાલજો, નહીં તો નુકસાન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે કૌટુંબિક અને પારિવારિક પ્રશ્નો સતાવતા દેખાય છે અને એ સતામણી તમારા મનમાં એક અલગ પ્રકારનો ઉચાટ ભરી જાય. નોકરી વ્યવસાય કરો છો તો તમે કામમાં ધ્યાન ના આપી શકો ને ધ્યાન ના આપવાને કારણે તમને નુકસાન થાય. નોકરી અને ઘર બંનેની જવાબદારી નિભાવવામાં તકલીફ પડે. શનિનું ગોચર સારું છે તો એનો સથવારો તમને ક્યાંક ને ક્યાંક સારી સહાય કરી જશે. કુંભ રાશિ માટે ગુરુ, શનિ અને રાહુ આ 3 ગ્રહોનું ગોચર થોડુંક મદદરૂપ થતું દેખાય છે. તો તમે સાવધાની ભરી રીતે આગળ વધશો તો બહેનો માટે ફાયદો રહેશે.
તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ તબિયતની સ્વસ્થતા જાળવવાની છે. હરવું ફરવું મોજ મજા કરવી, એમાં તમારો સમય વેડફાઈ ન જાય એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. આ અઠવાડિયામાં વ્યસની દોસ્તારોથી દૂર રહેવાનું, ખરાબ આદતોવાળા દોસ્તારોથી દૂર રહેવું ખૂબ જરૂરી. જે લોકો માટે કારકિર્દીનું વર્ષ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. તો અભ્યાસમાં પાછા ન પડાય તો આ બધી બાબતોમાં તકેદારી રાખી એકાગ્ર મનથી અભ્યાસ કરીને આગળ વધશું તો સારા ગ્રહો સારી સહાય કરી જશે. નબળો ગ્રહ આપણે ભટકાવવાની કોશિશ કરે, પણ જો આપણે સારા કર્મ સાથે ચાલીએ તો આપણા સારા ગ્રહો આપણને ચોક્કસ એક સાચા રસ્તે દોરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે બદામી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ માટે આરોગ્ય કેવું. ગ્રહોનું જે ગોચર છે ને તે કુંભ રાશિ માટે આરોગ્યની બાબતમાં સંભાળવાની સૂચના આપે છે. તો થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી છે, નહીં તો નાના મોટા અકસ્માતનો ભોગ બનાય. અને ચોકસાઈ આપણે જરૂર રાખીશું જેથી કરીને આવા નુકસાનો આપણે સહન ન કરવા પડે. જૂની બીમારીમાં વારસાગત બીમારીમાં થોડી રાહત મળતી દેખાય છે. શારીરિક રીતે જોઈએ તો આપણા મસલ્સનો દુખાવો રહે, મસલ્સ ખેંચાઈ જવા, મસલ્સમાં ઈજા થવી, લિગામેન્ટ ફાટવું, આ બધી વસ્તુઓ આપણા જીવનમાં બની શકે છે. આ અઠવાડિયામાં આ ઘટનાઓ આપણે જીવનમાં ડિસ્ટર્બ કરી શકે છે. મોંમાં, ગળામાં, છાતીમાં આ બધા ભાગોમાં નાની મોટી તકલીફો આપણે સહન કરવી પડે. શનિની સાડાસાતીનો બીજો પાયો અત્યારે ચાલી રહ્યો છે, એનો અંત ભાગ છે લગભગ, તો આપણે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત જે ઉપાય છે ને એની પર ધ્યાન આપવાનું છે. કુંભનું સ્થાપન કરીને પછી દિવસની શરૂઆત કરજો. બીજા દિવસે કુંભનું પાણી ફૂલઝાડમાં નાખી દેવો. શનિની આરાધના, કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવવો, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવાની છે. કૌટુંબિક સભ્યો સાથે સંબંધ સુધારવાની જરૂરિયાત દેખાય છે. માંસ માછલીનું સેવન નહીં, આપણું કેરેક્ટર આપણે સાચવવાનું છે. એક ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખજો. શનિની આરાધના અવશ્ય કરવી જોઈએ. શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું ખૂબ ખૂબ જરૂર. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થતું દેખાય છે. વેપાર ધંધા ચાલે, નોકરીમાં સારું કામ કરી શકાય, આવકનો સ્ત્રોત વધતો દેખાય, આપણે આપણી બચતને વધારી શકીએ. જે લોકો ઘણા લાંબા સમયથી કોઈક મિલકત વસાવવાની ઈચ્છા રાખે છે એ લોકોની ઈચ્છા પૂર્ણ થતી દેખાય. આ અઠવાડિયામાં એક નાની બાબતને ધ્યાન રાખવાનું છે. આપણી જે કલ્પનાઓ છે, કલ્પનાઓને પાંખો ન આવી જાય અને એ પાંખોથી આપણે ઉડવાનું નથી. વાસ્તવિક જીવન જીવવાનો પ્રયત્ન કરશો તો સારા ફાયદા મળશે. આ અઠવાડિયામાં અચાનક કોઈ ખોટા ખર્ચાઓ સામે આવે તો તમારી જાતને, તમારા મનને કંટ્રોલમાં કરીને ચાલજો, જેથી કરીને ખોટા ખર્ચાઓ આવનારા સમયમાં પીડા ન આપી જાય. જો આ કરવામાં તમે નિષ્ફળ જાઓ છો ને તો તમારે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવો પડે. પૈસાવાળા થઈને ગરીબ જેવું જીવન જીવવું પડે એવું કોઈ કામ કરતા નહીં. આવા કામ કર્યા પછી બેંક લોન ન ભરી શકીએ ને તો બેંક આપણે ત્યાં જપ્તી લાવે, આપનું વાહન લઈ જાય, આપનું મકાન સીલ કરી જાય, આપણી દુકાનને તાળું મારી જાય, એવું બધું થઈ શકે છે. તો પહેલેથી તકેદારી રાખજો. ને આ જાણકારીઓ તમને આપવાનો આશય જ આ છે કે તમે આવા ખોટા બનાવો જીવનમાં જોડી ન દો અને એનાથી તમને નુકસાન ન થાય. બરાબર. તો આની કાળજી અવશ્ય રાખજો. અને મિત્રો જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. નોકરિયાતોએ ધ્યાન રાખવાનું કે તમારો ઉપલો જે વર્ગ છે, અધિકારી વર્ગ, એ ખુશ રહે, એની આમન્યા જાળવજો, એને મદદ કરવાની મનમાં ઈચ્છા રાખજો. મદદ એટલે એ રીતનું કે ભાઈ એનું કોઈ કામ હોય નાનું મોટું આપણે કરી આપીએ તો સાહેબ ખુશ રહીને સાહેબ ખુશ રહે તો આપણને નુકસાન ન થાય. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. તમારા કામની કદર થાય, તમને બિરદાવવામાં આવે. જે લોકો
હજુ લગ્ન કરવાના બાકી છે, જે બહેનોના લગ્ન નથી થયા એના માટે લગ્નની વાત આવે, કોઈ નવો સારો સંબંધ તમારી સામે મૂકવામાં આવે, નોકરી કરો છો, વેપાર કરો છો તો સારો દેખાવ કરી શકશો, 2 પૈસા બચાવી શકશો, પણ તમારે પણ લાલચથી દૂર રહેવાનું છે અને વ્યવહારિકતા જાળવવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું, સારી રીતે અભ્યાસમાં આગળ વધશો. કોઈક નવો મિત્ર બનતો દેખાય છે જેની સહાયથી અભ્યાસ આપણે મજબૂત કરી શકશું. જે લોકો પરદેશ જવાનું આયોજન કરે છે એ લોકોને આયોજનમાં સફળતા મળતી દેખાય છે. આ અઠવાડિયામાં તમારે જો પરદેશ જવાનું છે અને મનગમતી લાઇનમાં પ્રવેશ લેવાનો છે તો અત્યારથી એની તજવીજ કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ થોડુંક ધ્યાન એ પણ રાખવાનું કે ભાઈ કોઈ એવો બનાવ ન બને કે જેમાં આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. તો આવી ઘટનાઓથી દૂર રહેવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયાની શરૂઆત સારી છે. પહેલાં 2 દિવસ તો આપણું આરોગ્ય સારું જ રહેવાનું છે, પણ પછી માનસિકતા કદાચ થોડીક આપની ડિસ્ટર્બ થતી દેખાય છે. કોઈ ઘટના ઘટે અથવા કોઈક એવા સમાચાર મળે જેનાથી આપણે થોડીક વ્યગ્રતાનો અનુભવ થાય. તો આ સમયે થોડી ધીરજ રાખીને સમજી વિચારીને નિર્ણય લેશો તો ફાયદો જરૂર થશે. જે લોકોનું વજન વધારે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવવાની જરૂરિયાત છે. જે લોકોને ચરબીની ગાંઠ ઓલરેડી થઈ ચૂકી છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં બહુ સાવધાની રાખવાની છે અને આગળ હવે વજન વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો તો વાંધો નહીં આવે. બરાબર, થાઇરોઇડ છે તો એની દવા પહેલેથી લેજો. શરીરમાં ચરબી વધારે છે તો એને કંટ્રોલ કરવાની જે કંઈ પણ પ્રક્રિયાઓ આપણે જાણતા હોઈએ, ડૉક્ટર બતાવે તો એની અમલમાં મૂકીને જીવનમાં આગળ ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તો એનાથી ફાયદો. નારિયેલ, બદામ આવી વસ્તુ ઓવારીને વાવશો તો ફાયદો. આ અઠવાડિયામાં મૂર્તિઓની પૂજા નહીં કરતા, ફોટોની કરજો અથવા મંદિરે જઈને ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરજો. આ અઠવાડિયામાં તમારે વિષ્ણુજીની સાથે સાથે ભગવાન શનિની આરાધના પણ કરવાની છે. તમારી સાડાસાતીનો પહેલો પાયો ચાલે છે એ પૂર્ણ થવાના આરે, પણ અત્યારે આપણે જરૂરી છે કે ભાઈ શનિની આરાધના પણ આપણે કરીએ. ખોટા સાધુઓની સંગત નહીં, કેસર અથવા હળદરનો ચાંદલો, કોઈની નિંદા નહીં કરતા કે ભાઈ આ આવો છે ને આ તેવો છે, આપણે નથી પડવાનું. આ અઠવાડિયામાં છે ને બહુ બલવંશાઈ કરવાનો પ્રયત્ન નહીં કરતા, નહીં તો નુકસાન થશે. તાંબાનું કડું પહેરાય, કફનનો દાન કરવાનો મોકો મળે તો ચૂકતા નહીં. ઘરના વડીલોની, પિતાની, આપણા કૌટુંબિક વડાઓની સેવા અવશ્ય કરજો. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.